તો ઓસ્ટ્રેલિયા સામે ફરી ગુજરાતી ખેલાડીના દમ પર ભારતની જીત થઈ છે. ગુજરાતી રવિન્દ્ર જાડેજાનું ઓસ્ટ્રેલિયાનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે. રવિન્દ્ર જાડેજાએ ચાલુ ટેસ્ટ સિઝનમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ અપાયો. રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક સિક્સરનો પણ રેકોર્ડ બનાવ્યો. અને આ સમગ્ર મુદ્દે વાત કરી રહ્યા છે સંવાદદાતા કલ્પેશ ગોહિલ અને સાથે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પણ તેમની સાથે હાજર છે. જી, સૌથી પહેલા જાણવા માંગીશું કે કેટલી ખુશી અનુભવી રહ્યા છે રીવાબા, તે વિશે સૌથી પહેલા જણાવશો. શિવાની, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં વર્ષો બાદ જેને કહેવાય કે એક બેસ્ટ ક્રિકેટર તરીકે ઉભરીને આવેલા રવિન્દ્ર જાડેજા જ્યારે આજે અનેક ખિતાબો હાસિલ કરી રહ્યા છે ત્યારે તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. ત્યારે આપણે જે રવિન્દ્રના જીવન સંગીની છે રીવાબા, એમની સાથે જ વાત કરીએ. રીવાબા, કેવી ખુશી થાય છે? પહેલા તો આ જ પ્રશ્ન. બસ ખુશી બહુ જ છે અને આઈ એમ વેરી હેપી કે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જે બંને એવોર્ડ્સ છે એ એમને મળે છે. અને એક ભગવાન પાસે પ્રાર્થના પણ રહેશે કે આવું નવું એમનું પરફોર્મન્સ છે એ આગળ પણ જળવાઈ રહે. રીવાબા, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક લેડી લેગ રવિન્દ્રની ગેમ સારી હતી, પરંતુ મેરેજ પછી એની ગેમમાં એકદમ ટર્ન આવ્યો છે. શું કહેશો? એકચ્યુઅલી આ ક્વેશ્ચન તમે રવિને પૂછો તો એ વધારે બેટર રહે, બટ હી ઇઝ નોટ પ્રેઝન્ટ હિયર. તો આવું તમારા તરફથી અને અન્ય રિલેટિવ્સ અને ફ્રેન્ડ સર્કલ તરફથી પણ એવું મેં સાંભળેલું છે અને પર્ટિક્યુલર મને પણ પૂછવામાં આવ્યું છે કે ના, આફ્ટર મેરેજ એમની ગેમમાં બહુ સારો એવો ગ્રાફ છે, આ છે તે છે. તો એક સારી બાબત છે કે મારું નામ અને અમારા મેરેજ પછી જે એમનો જે કહેવાય કે કરિયર ગ્રાફ છે એ ડે બાય ડે એ સારો એવો ઊંચો જઈ રહ્યો છે. તો હું ખુશ છું અને પ્લસ એક મારા તરફની જે રિસ્પોન્સિબિલિટી આવે છે એઝ અ વાઇફ તરીકે, એઝ અ સોલમેટ તરીકે, તો હું બને એટલી ફૂલફિલ કરું અને એમને આ જ રીતે જે એમનું કેરિયર ઓરિએન્ટેડ માઇન્ડ છે એ એવી ને એવી રીતે સ્ટેડી રહે, એવી જ મારા તરફની એક પ્રયત્ન હશે. રીવાબા, ખાસ કરીને રવિન્દ્ર હવે રાજકોટ પણ આવશે, લગભગ 2 ફેબ્રુઆરીની આસપાસ આવવાના છે. શું સરપ્રાઈઝ રહેશે અથવા તો સરપ્રાઈઝ માંગશો કે લેશો? એકચ્યુઅલી તમે પેલા એમ કહો છો કે લેડી લક કામ કરે છે, દેન આફ્ટર સરપ્રાઈઝ હું જ આપું. હક બને છે કે મારે કંઈક માગવું જોઈએ એની આગળથી, બટ અમારા ફેમિલી મેમ્બર્સમાં એક ખુશીનો માહોલ છે તો પાર્ટી ને સરપ્રાઇઝીસ તો ઠીક છે, બટ એક સારી વેવ્સ અને એક સારા વાઇબ્રેશન્સ જે એમને મળવા જોઈએ, કે ખુશીનો માહોલ જે અમારા તરફથી મળવો જોઈએ એ ચોક્કસ અમે પૂરો પાડીશું. ખાસ શિવાની, તેમના સારા જે શત્રુ છે તે પણ સાથે છે. શત્રુ ખાસ હવે તો આપના જીજુ છે તે હવે ક્યાંક રાજકોટ આવશે, કઈ રીતનો આખો કાર્યક્રમ રહેશે? એકચ્યુઅલી મને તો ખબર નથી કે કાર્યક્રમ શું હશે, પણ યસ એ આવે એટલે યસ મળવા માટે કહીને કે બહુ આપણે કહીને કે વી આર રિયલી એક્સાઇટેડ અબાઉટ ઇટ. that when he comes over here we'll be walking from here and we'll be sitting over here. So really I don't have any words to describe my feelings. And yes, whenever he'll come, and yes, we'll be asking him for party, isn't it? Because he's done really well after you can say that you have in the Indian team, currently in the Indian team, there are many competitors like Ravichandran Ashwin, means like Umesh Yadav, means they all have been doing really well for the team. But then also, apart from them all, we can say showing a kind of performance that is something extraordinary, isn't it? So that's what I want to say. રીવાબા, ખાસ આપને પૂછવા માંગીશ કે રાજકોટના 2 એવા સિંહ કહેવામાં આવે છે, ચેતેશ્વર અને રવિન્દ્ર, આ વિશે શું કહેશો? બસ ખુશ છું કે સૌરાષ્ટ્રના જે મેઇન અત્યારે ટોપ મોસ્ટ ઓર્ડર બેટ્સમેન કહી દો, બોલર કહી દો, એ કહેવાય કે એક વન ઓફ ધ ચેતેશ્વર પુજારા છે અને સેકન્ડ કે રવિ છે. તો હેપી કે એક આપણા ગુજરાતનું અને સ્પેશિયલી સૌરાષ્ટ્રનું નામ જે રોશન કરે છે તેમાં નેચરલ સારી ફિલિંગ્સ જ આવવાની હોય. અને એવું પણ છે કે આના જે બે આપણી સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કરે છે એ જળવાઈ રહે અને ટીમને આ જ રીતના લોકો પોતાનો સહકાર અને કોન્ટ્રીબ્યુશન આપતા રહે. રીવાબા, ખાસ ફ્યુચરની વાત કરું તો ફ્યુચર કેવું આપજો? બસ હું એટલું કહીશ આવે છે એટલે કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ, કે આ એક સારી શરૂઆત તમે કહી શકો કે જે અત્યાર સુધી ચાલી આવી છે અને આજ ટુ બી કન્ટિન્યુ રહેવું જોઈએ. પરફોર્મન્સ છે ડે બાય ડે એમનું પણ સારામાં સારું રહે, બસ એવી જ અમારા તરફની પ્રાર્થના અને શુભેચ્છા. એક છેલ્લો પ્રશ્ન, ખુશી તો છે પરંતુ ડબલ ખુશી પણ ક્યાંક આજે રવિન્દ્રને છે, શું કહેશો? નહીં, હી ઇઝ વેરી હેપી કે ડબલ ખુશી, એક મેન ઓફ ધ મેચ છે, મેન ઓફ ધ સિરીઝ છે, પ્લસ અમારું જે કહેવાય કે ફેમિલીમાં પણ ન્યૂ ઇનિંગ અમારી સ્ટાર્ટ થવા જઈ રહી છે.
તો બધી રીતના એક સારા પોઝિટિવ વાઇબ્સ છે, સારું એટમોસ્ફિયર છે, એમનું પરફોર્મન્સ ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે. તો આના વસ્તુ જળવાઈ રહે અને આગળ પણ એ સારી એવી પ્રગતિ કરે, એ જ હું કહીશ. અને અમારા બધાના ફેમિલી મેમ્બર્સના અને રિલેટિવ્સના આ જ એક ગુડ વિશિસ રહેશે. શિવાની, ખાસ જે રીતે રીવાબા છે તે પણ માની રહ્યા છે કે એક વાઇબ્રેશન છે તેમના મેરેજ પછી રવિન્દ્ર સાથે આ વાઇબ્રેશન જોડાયા છે અને રવિન્દ્રની ગેમ ઉત્તરોત્તર બદલતી જાય છે અને ખૂબ સારી ગેમ થતી જાય છે. ત્યારે આવતા દિવસોમાં પણ અનેક શિખરો રવિન્દ્ર સર કરે તેવી પણ ક્યાંક પરિવારજનો આશા વ્યક્ત કરી રહ્યા છે. જી શિવાની.